છે તો આવી ગયા હતા પાલીતાણા, અને પાલીતાણાની મેન બજાર છે. બધા આજુબાજુના ગામડામાંથી બધા અહીંયા ખરીદી કરવા આવતા હોય. મેન બજાર છે બધી. પાલીતાણાની ચણિયા ચોળી ને એવું બધું તલાટીની. હવે અહીંથી બધી તલાટી શરૂ થઈ જશે. કોટનના ડ્રેસ ને એવું બધું. તો કોટ સેટ ને ચણિયા ચોળી ને એવું બધું છે. તલાટીમાં ચણિયા ચોળી બધી બહુ મસ્ત મસ્ત ચણિયા ચોળી મળે. અને બહુ બધા બહારથી આવે ને એ લોકો લઈ જાય અહીંથી બધી ચણિયા ચોળી ને એવું. ચણિયા ચોળી વ્હાઈટ છે એ કેટલી મસ્ત છે જાવડિયા. જા વ્હાઈટ કેટલી સરસ છે ચણિયા ચોળી. બધી ચણિયા ચોળી એવું છે. કોટ સેટ ચણિયા ચોળી એવું બધું છે. અને આ છે ને તલાટી છે પાલીતાણાની. હજી મેન બાકી છે. અને અહીંયા લોકો જૈન લોકો બધા બહુ આવતા હોય જ નહીં, બધા ખરીદી કરતા હોય બધી ચણિયા ચોળીની ને સાડીની એ બધી. એટલે વિદેશમાંથી આવે ને એ લોકો અહીંથી ખરીદી કરે તલાટીમાંથી. બધું કોટનનું ને એવું બધું આવે. ચણિયા ચોળી ને એવું બધું છે. બાંધણી ને એવું બધું. અંદર જાઉં તલાટીમાં બતાવશું ઠેઠ ઉજીને તમને. દુપટ્ટા ને એવું બધું છે આ બાજુ. દુપટ્ટા ને એવું છે બધું. સાડી છે બધી. પર્સ છે બધા તલાટીના. ગેટ છે તો પાલીતાણા. બધા બહારથી આવ્યા હોય ને રોકાવા માટેની એવી બધી સુવિધા હોય ને. મંદિર બધા દેરાસર જ છે આ તલાટીમાં. અહીંયા હજી ઘોડા ગાડી હોય છે પાલીતાણામાં. મંદિર તો કેટલા છે નહીં તો મને નથી ખબર. એટલા મંદિર છે આ તલાટીમાં તો. બહુ જ મંદિર છે બધે ઘર સુધી છે. દેરાસર જ છે. ઉપર જવાય ને કા ડુંગરે. આપણે પણ ઉપર તો જવાનું છે નહીં કાંઈ. હેઠ સુધી દેરાસર છે. હેઠ ઉપર ડુંગર સુધી. ના આપણીથી કાંઈ ઠેઠ સુધી પગથિયા નહીં ચડાય. જેટલું ચડાય એટલું જાય. બાકી પાછા વળી જાઉં. ઠેઠ ઉપર જવામાં બહુ વાર લાગી જાય એમ છે. સાથે તલાટી છે બધી. જો આપણે અહીંયા જવાનું છે, પછી નીચે વહી જવાનું છે. ફરવા જેવું છે. ફરવા જેવું છે. હા ગેટ છે. ફેમિલી સાથે આમ ફરવા આવ્યા હોય ને તો મજા આવે એવું છે. બહુ મસ્ત બધું છે. વાતાવરણ એવું અસલ છે ને એમાંય પાછું ચોમાસામાં આવ્યા હોય ને તો વધારે મજા આવે. મિની કાશ્મીર જેવો ઓલું ફિલિંગ આવે. કેમ કે આ ડુંગર રહ્યો અને ઉપરથી બધે પાણી ને એવું બધું પડતું હોય ને એવું છે ને એટલે બહુ મસ્ત હોય બધે. અને અહીંયા તો જ્યાં જોવો ને દેરાસર જ છે કે નહીં. એટલે તમે આખો દિવસ રહ્યો ને તોય ઓછું પડે એવું છે. અને અંદર તો પાછું ફોટાની મનાઈ હોય ને એટલે આપણે નથી પાડેલા અંદરને. બહારથી હું તમને બતાવું છું. પાલીતાણા આવો એટલે તલાટીમાં તો અવાય જ તે. જરૂરથી આવજો બધાય. અહીંથી ઉતરવાના છે પગથિયા. નીચે જવાનું છે અહીંથી. હવે વળી ગયા છે પાછા. ઉપર કઈ ગયા નતા, હેઠેથી જ પાછા વળી ગયા છે. અને હવે પાછા મેન બજારમાં થઈ અને હવે વૈયા જાય. અને અત્યારે જો પાલીતાણાથી વૈયા છીએ અને અહીંયા ડુંગર પર પાસે પહોંચ્યા છીએ.
અને શેત્રુંજી નદીના કાંઠે શેત્રુંજી ભરાઈ ગઈ છે તો આખી 2 કાંઠે છે આખી, તો એટલે સુધી જ ભરાય. હવે આનાથી વધારે તો ન ભરાય, ફૂલે ફૂલ જ છે હવે, એટલે ભરાય ને કે સામે દરવાજા ખોલી નાખવા પડે. અને આજ આમ થોડુંક ધુખારવાળું વાતાવરણ છે ને એટલે નથી દેખાતું, નકર સામેના ગામ ને એ બધું બતાય અહીંથી ચોખ્ખું. તો આ બાજુ ડુંગર છે, આ રસ્તો છે અમારો. આખું ભાવનગર જિલ્લાને પાણી પૂરું પાડ્યા તો મોટી છે. આમ હોય છે તો આમ દેખાતું નથી એનો પુલ ત્યાં સુધી છે. એ વાતાવરણ થોડુંક ઓલું છે ને એટલે નથી દેખાતું, નકર દેખાય. તો અત્યારે રોહિણી શાળા આવી ગયા છે. આ ગેટ છે, અંદર જવાનું છે અહીંથી. તો બહુ બધું સરસ બની ગયું છે. અહીંયા ને અહીંયા છે, અહીંથી નીકળ્યું તોય ક્યારેય નથી આવતા. આજે ઊભા રહીને અંદરથી મેં કીધું અંદર આટો મારતી આવું, અંદર બધી જોતી આવું. આ મંદિર છે, બહુ બધું માણસો છે. જો શેત્રુંજીના કાંઠે જ છે વળી પાછું, એકદમ શેત્રુંજી નદીના કાંઠે છે. આ બાજુ બંધ કરી દીધેલું છે, અહીંથી પાણી આવી જતું છે ને એટલે. અને આ નજારો જોવો હોય તો અહીંયા જ ધક્કો થાય એવું છે. હું તો પહેલી વાર આવી એમ. કેટલું મસ્ત છે જો બધું. હાવ શેત્રુંજી નદીના કાંઠે છે. જો બધા વિડીયો શૂટિંગ ને એવું કરે છે, કોઈ ફોટા પાડે છે. બહુ બધી માણસો છે આજે તો. જેમ દરિયો હલેસા મારતો ને એમ પાણી હલેસા મારે છે. ચોખ્ખું પાણી છે, પાછું તાજું. સ્નાન ઘાટ કહેવાય. અને જૈન લોકો તો અહીંયા આવે જ તે પાલીતાણા આવે ને એટલે હસ્તગીરી આવે અને અહીં રોહિણી શાળાએ આવે. રોહિણી શાળા તો હમણાં બન્યું, રોહિણી શાળા પહેલાં નહોતું. ધર્મશાળાઓનું બધું છે.